નમસ્તે વાલા બાળકો, શિક્ષક મિત્રો તથા વાલીગણ, હું કેએમ ડાભી આપ સર્વેને ડિઝાયર એજ્યુકેશનમાં આવકારું છું. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્રની વાત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે એમાં 2 ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયોની વાત આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. આગળના વિડીયોની અંદર આપણે જોયું ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો હતા એમાંથી સંસ્થાકીય સુધારાની વાત પૂરી કરી છે. તો હવે બાકી રહેતા 2 જે સુધારાઓ છે, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો, જે આ મુદ્દાની અંદર એટલે કે આ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ ટેકનોલોજીકલ સુધારાઓ. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીકલ સુધારા વધુ સરળ અને વધુ ઝડપી લાભ આપનારા છે. તેથી ખેતી વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારને વધુ મહત્વ આપવામાં આવે છે. તો આ સુધારાઓ નીચે મુજબ છે. તો આગળ જે આપણે સંસ્થાકીય સુધારા જોયા, એ સંસ્થાકીય સુધારા કરતાં આ ટેકનોલોજીકલ જે સુધારા છે એ વધુ ઝડપથી લાભ આપનારા છે. તેના માટે તેને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તો જોઈએ હવે ટેકનોલોજીકલ સુધારાની અંદર પહેલું, સુધારેલા બિયારણો. તો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણ એટલે કે હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી જે તૈયાર કરવામાં બિયારણો છે એ વધુ પેદાશ એટલે કે વધુ ઉત્પાદન આપે છે. ઝડપી પાક તૈયાર કર્યા એટલે પાક પણ ઝડપથી તૈયાર થાય છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. એટલે કે રોગોની સામે લડવાની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધારે જોવા મળે છે. તો કીધું છે કે વધુ પેદાશ આપે છે, ઝડપથી પાક તૈયાર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે જોવા મળે છે. ભારતના અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવી એમાં આ બિયારણે સૌથી મોટો ભાગ ભજવ્યો છે. તેથી જ તો ઘણી વખત અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને ઘણી વખત બીજ ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. કારણ કે બિયારણને કારણે જ ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે, જેને કૃષિ ક્રાંતિની જગ્યાએ ઘણી વખત બીજ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલય વગેરેલા ઉચ્ચ બિયારણ જે વિકસાવેલા છે, સુધારેલા બિયારણો, એને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચે લઈ જઈ શકાય છે. એટલે કે આ બધી સંસ્થાઓ છે, રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલય, આ બધી જુદી જુદી સંસ્થા દ્વારા આવા સુધારેલા બિયારણો સુધારવા માટે ખૂબ મહત્વનો ફાળો આપવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે સાચા અર્થમાં આ બિયારણને કારણે જ ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય એમ છે. બીજું છે રાસાયણિક ખાતરનો વપરાશ. તો સુધારેલા બિયારણની જેમ રાસાયણિક ખાતરના વપરાશને કારણે પણ ભારતના કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વના ફેરફારો અથવા ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે. તો જોઈએ કે સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે. જે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી પાક પર વિવિધ રાસાયણિક ખાતરના પ્રયોગથી સિદ્ધ કરેલા જે રાસાયણિક ખાતરો છે, જે પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ ઉત્પાદક બની રહે છે. એટલે કે જે તે ઉત્પાદન માટે જે તે પાકને જરૂરી એવા રાસાયણિક તત્વો છે જે રાસાયણિક ખાતરો દ્વારા પૂરું પાડવામાં આવે છે, જેને કારણે ઉત્પાદકતા ઊંચી થતી જોવા મળે છે. જે તે પાકને જરૂરી એવું નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ વગેરે જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ભારતમાં રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરવા માટે જાહેર ક્ષેત્ર દ્વારા ઉત્પાદન કરવામાં આવે, એટલે કે સરકાર દ્વારા આવા રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટેનું કારખાનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી આપીને ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ભારતની અંદર જરૂરી એવા રાસાયણિક ખાતરો ઉત્પાદન ઓછું થતું હોય અથવા તો થતું ન હોય, તો એવું ઉત્પાદન ન થવાને કારણે ભારત સરકાર વિદેશમાંથી મંગાવી આપે છે અને અમુક ટકા જ સરકાર ચૂકવી અમુક ટકા જ ખેડૂતો પાસે લઈને ખેડૂતોને આવા રાસાયણિક ખાતરો પૂરા પાડવામાં આવે છે. તો કહીશું આપણે સબસિડીના ભાવે પણ ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જરૂરી છે. આગળ છે ત્રીજું, સિંચાઈની સગવડમાં વધારો. ચાલો, તો 2 મુદ્દા આગળ જોયા. પહેલું સુધારેલું બિયારણ, બીજું રાસાયણિક ખાતરનો વપરાશ, ત્રીજું છે સિંચાઈની સગવડમાં વધારો. સિંચાઈ એટલે કે ખેડૂતોની અંદર જે ખેતરની અંદર જે પાક છે ને પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા. તો જોઈએ અંદર કે સિંચાઈની સગવડમાં જો વધારો કરવામાં આવે તો એને કારણે પણ ઉત્પાદકતામાં વધારો કરી શકાય એમ છે.
ભારતનું કૃષિ ક્ષેત્ર મોટે ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર આધાર રાખે છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદકતા અને ઉત્પાદન પર પડતી જોવા મળે છે. એટલે કે ભારત દેશની અંદર વરસાદ ઉપર ખેતીનો આધાર વધારે હોય છે. કેટલીક વાર વધારે તો કેટલીક વાર ઓછો વરસાદ પડતો જોવા મળે છે, જેને કારણે જેની સીધી અસર એ ખેત ઉત્પાદન પર પડતી જોવા મળે છે. તો ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન એ સિંચાઈની સગવડ અપૂરતી છે, એટલે કે સિંચાઈની સગવડ પૂરતી નથી. ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. એટલે કે જો વરસાદ સિવાય પણ ખેતી થઈ શકતી હોય તો એકથી વધારે પાક લઈ શકાય છે. તો એના માટે જરૂર છે સિંચાઈની સગવડમાં વધારો કરવો. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજના અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતને આયોજનમાં અમલ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે પંચવર્ષીય યોજનામાં આવી નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓને અમલ કરવા માટે કેટલીક યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે. એટલે કે આ જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને યોગ્ય પાણી મળી રહે અને યોગ્ય ખેતી થઈ શકે. આ ઉપરાંત નાબાર્ડને જે અધૂરી સિંચાઈ યોજનાઓ છે એને પૂરી કરવા અને અન્ય સવલતોનો વિકાસ કરવાની જવાબદારીની સોંપણી પણ કરવામાં આવી છે. એટલે કે બાકી રહેતી જે પણ સિંચાઈ યોજના અધૂરી હોય એને પૂરી કરવા માટેની જવાબદારી એ નાબાર્ડને સોંપવામાં આવી છે. તો આ રીતે સિંચાઈની સગવડમાં વધારો કરવાની પણ વાત કરવામાં આવી છે. ચોથું છે યંત્રનો ઉપયોગ. એટલે યંત્રનો ઉપયોગ પણ ખેતીની ઉત્પાદકતા વધારો કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું કારણ પરંપરાગત સાધન અથવા યંત્રો હતા. એટલે કે આપણા દેશમાં જે ખેડૂતો છે યંત્રો અથવા સાધનોનો ઉપયોગ ખૂબ જૂના પુરાણા સાધનોનો કરતા હતા. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ જેવા આધુનિક યંત્રોની શોધ થઈ છે. એટલે કે આવા નવા યંત્રો શોધાવાને કારણે આપણા ખેતીના ઉત્પાદનમાં વધારો કરી શકીએ એમ છીએ. આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધી છે. દાખલા તરીકે એક વાત કરીએ આપણે કે જો હળ અને બળદને મદદથી જો ખેતી કરવામાં આવે એના બદલે જો ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા સમયની અંદર ખેતી કરી શકાય, એટલે ઓછા સમયમાં ખેતરનું ખેડી શકાય છે અને એક કરતાં વધુ પાક પણ લઈ શકાય છે. તો આવા યંત્રનો ઉપયોગને કારણે પણ ખેતીની ઉત્પાદકતા આપણે વધારો કરી શકીએ એમ છીએ. પાંચમું છે જંતુનાશક દવાઓ. તો ફરી એક વખત મુદ્દા રિપીટ કરી લઈએ. પહેલું છે સુધારેલા બિયારણો, બીજું છે રાસાયણિક ખાતરનો વપરાશ, ત્રીજું છે સિંચાઈની સગવડમાં વધારો, ચોથું યંત્રનો ઉપયોગ અને પાંચમું છે જંતુનાશક દવાઓ. તો જોઈએ કે તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. તો પાકને થતા જે જુદા જુદા રોગો છે એની સામે રક્ષણ મેળવવામાં આવે તેમજ વિવિધ જંતુઓથી થતા જે પાકને નુકસાન કરવામાં આવે છે એની વૈજ્ઞાનિક પદ્ધતિથી જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો એનો ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ જરૂરી છે. જેથી વિશેષ ઉપયોગ કરતી હતી એને નુકસાન અટકાવવાથી આવી પાકની ઉત્પાદકતા ઊંચી મેળવી શકાય છે. એટલે કે જે પાકને અમુક કીટકો અથવા જંતુઓ નુકસાન કરે છે એને નાશ કરવા માટે જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો એટલો પાક સડી જતો અથવા બગડી જતો અટકે છે, જેને પરિણામે પાકની ઉત્પાદકતા આપણે ઊંચી મેળવી શકીએ છીએ. છેલ્લું છે ભૂમિ પરીક્ષણ. તો ભૂમિ પરીક્ષણ એટલે કે જમીનની અંદર કેટલા પોષક તત્વો છે અને કેટલા પોષક તત્વોની જરૂર છે એની ચકાસણી કરવી જોઈએ. અંદર વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે. એટલે કે જે જમીનની અંદર જે પાક આપણે લેવાના છે એને અનુકૂળ જમીન છે કે નહીં એનું પરીક્ષણ કરવામાં આવે છે. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેની પ્રમાણની માહિતી આપે છે. એટલે કે જો જમીનની અંદર જે પાક લેવાનો છે એના માટે અનુકૂળ જમીન નથી, એમાં કયા પોષક તત્વો ઘટે છે એની ચકાસણી કરવામાં આવે છે. તો પાક લેતા પહેલાં અગાઉ જમીનની ખાસ પ્રકારની જે ઉણપ છે એને દૂર કરી શકાય છે અને આમ જે તે પાકને અનુકૂળ બનાવી દેવામાં આવે છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. એટલે કે જમીનની અંદર પાક લેતા પહેલાં જણાવવામાં આવે કે કયા કયા પોષક તત્વોની ઘટ છે તે પોષક તત્વો ઉમેરી દેવામાં આવે જેથી કરીને જમીન એ પાકને અનુકૂળ બનાવી દેવામાં આવે છે અને ઉત્પાદન ઊંચું મેળવી શકાય છે. તો અહીંયા વાત પૂરી કરી આપણે ટેકનોલોજીકલ સુધારાની અંદર. ફરીથી 6 મુદ્દા: સુધારેલા બિયારણ, બીજું રાસાયણિક ખાતરનો વપરાશ, ત્રીજું સિંચાઈની સગવડમાં વધારો,
ચોથું યંત્રનો ઉપયોગ, પાંચમું જંતુનાશક દવાઓ અને છઠ્ઠું ભૂમિ પરીક્ષણ. હવે છેલ્લે આપણે જે વાત કરીએ છીએ કે આપણે જે ઉપાયો છે એની અંદર ટેકનોલોજીકલ સુધારા બાદ અન્ય ઉપાયો છે કે જે આપણને ખેતીની ઉત્પાદકતા માટે પણ ઉપયોગી છે. તો જોઈએ અન્ય ઉપાયો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા તો ખેતીની નવીન પ્રકારની પદ્ધતિ માહિતગાર કરવાથી ખેડૂતોની કાર્યપદ્ધતિમાં અથવા કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે. એટલે અન્ય ઉપાયોની અંદર ખેડૂતોને શિક્ષિત કરવા અને નવીન પદ્ધતિ જે આવી છે એ વિકાસ કરવા માટેની માહિતી ખેડૂતોને આપવામાં આવે તો એની માહિતીથી પણ એની વધુ માહિતી મળશે, પરિણામે ખેતી એ સારી રીતે કરી શકશે. તે અને ગ્રામ્ય ક્ષેત્રમાં જે કુરિવાજો છે એ બાબતમાં તેમને જાગૃતતા લાવી માત્ર તેઓ પ્રારંભ એટલે કે નસીબના આધારે ન બેસી રહેતા એને સમજૂતી આપવી જોઈએ. આ ઉપરાંત કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. એટલે કે આપણા દેશની અંદર જે ગામડાની અંદર જે કુરિવાજો છે, રૂઢિચુસ્ત માન્યતાઓ છે એને દૂર કરવી જોઈએ અને એને સમજાવવું જોઈએ કે નસીબને આધારે ન બેસી રહેતા આપણે ખેતીમાં મહેનત કરીશું તો આપણે ફળ અવશ્ય મળશે. એ બાબતો સમજાવવા જોઈશે. આ ઉપરાંત નવીનતમ ઉપાયો જેમાં વાત કરી છે કૃષિ મેળા કે કૃષિના મેળાઓ ભરવામાં આવે છે, જુદી જુદી માહિતીમાં આપવામાં આવે છે, તેનાથી પણ આપણે ઉત્પાદકતા વધારો કરી શકીએ એમ છીએ. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સાથે સંલગ્ન જેવી પ્રવૃત્તિઓ પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગના કાર્યો, જંગલ વગેરે જેવા સંસાધનોનો વ્યાપક ઉપયોગથી પડ્યું છે અને ખેતી પર તેનું ભારણ ઘટે એવા ઉત્પાદકતા માટે પણ ઉપયોગી બને છે. એને સમજાવવું જોઈએ કે આની સાથે જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ કરવાથી પણ આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ એમ છીએ. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયા ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનાવશે. એટલે કે નાના પાયાના ઉદ્યોગો જે ગ્રામ્ય ક્ષેત્ર સુધી જો ફેલાવવામાં આવે તો ગામડાના લોકોને એમાં રોજગારી મળશે. જે વધારાના શ્રમિકો જે કૃષિ ક્ષેત્રે રોકાયેલા છે એ ગ્રામ્ય ક્ષેત્રમાં આ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થવાથી એમાં રોજગારી મળશે, જેને કારણે વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારી શકીએ છીએ અને તેની સરળ બનશે. તો અહીંયા વાત કરીએ આપણે કે ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો હતા એમાં ટેકનોલોજીકલ ઉપાયો અને અન્ય ઉપાયો. તો અહીંયા આપણે મહત્વના 2 ટોપિકની વાત પૂરી કરી. હવે ફરીથી આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. આપણું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત.